સુંદરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 6 વિષય છે વિજ્ઞાન અને વિષયાંક છે આહારના ઘટકો। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સેશનમાં આપણે જોઈ ગયા છીએ કે આપણે વિભિન્ન પ્રકારના ખોરાક જે છે એના સ્ત્રોતો અને ખોરાક જે છે એમાંથી કયા કયા પોષક દ્રવ્યો મળી રહે છે એ। હવે આપણે જોવાનું છે ખનિજના ક્ષારો। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પહેલા ઘણા બધા વિટામિન્સ જોયા હતા, જેમાં વિટામિન એ હતો, વિટામિન સી હતો, વિટામિન બી, આ બધા જોયા હતા। હવે એ પૈકી આપણે ખનિજ ક્ષારો અને પાણી આની પણ વાત અગાઉ કરી હતી અને હવે એને આપણે આગળ જોઈશું। તો કે છે ખનિજ ક્ષારો। વિદ્યાર્થી મિત્રો, ખનિજ ક્ષારો જે છે એ આપણા શરીરમાં કયા પ્રકારે આપણને મદદ કરે છે તે આપણે અહીં જોવાનું છે। આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે। વિદ્યાર્થી મિત્રો, એમ કહે છે કે આપણા શરીરની અંદર ખનિજ ક્ષારો જે છે એની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય જ છે એમ કહે છે। જો એ ન હોય તો અનેક પ્રકારની આપણને બીમારી થઈ શકે છે। હવે આગળ, શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યક છે। શરીરનો યોગ્ય વિકાસ કરવો હોય અને સ્વાસ્થ્ય હંમેશા સારું રાખવું હોય એના માટે પણ આ ખનિજ ક્ષાર જે છે એ પણ મહત્વના છે। હવે આ ખનિજ ક્ષાર જે છે એમાંના ઘણા બધા ખનિજ ક્ષાર વિશે આપણે વાત કરવાની છે। એમાંનો એક છે આયોડીન। વિદ્યાર્થી મિત્રો, તમે નાના હોય ત્યારે બાલ મંદિર જતા હશો, ત્યાં બાલ મંદિરે તમને આયોડીન યુક્ત મીઠું આપે। જે નાના બાળકો હોય એના ઘરે બાલ મંદિર તરફથી ઘણી બધી ચીજ વસ્તુઓ આવતી હોય છે તમને। ત્યાં ઓલી બાળભોગની ચોકલેટ હોય છે, એવું બધું ઘણું બધું તમને વિટામિન્સને લગતી ઘણી બધી ચીજ વસ્તુઓ તમને પૂરી પાડતા હોય છે। હવે એ આયોડીન છે એ આપણા શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે જરૂરી છે। જે આયોડીન છે એ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એના સંશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે। જો આવું ન થાય તો અનેક પ્રકારના રોગો થવાની શક્યતા રહેલી છે। હવે આ જે આયોડીન જે છે એ કયા કયા ખોરાકમાંથી આપણને મળી રહે છે એની વાત કરીશું। તો કે છે કે દરિયાઈ ખોરાક છે, આદુ છે, આયોડીનયુક્ત મીઠું છે વગેરે જેવી ચીજ વસ્તુઓમાંથી આપણને આયોડીન મળી રહે છે। વિદ્યાર્થી મિત્રો, તમે ટીવીમાં, મોબાઈલમાં જોતા હશો કે આયોડીન યુક્ત નમક ખાવું ખૂબ જ જરૂરી છે। હવે આદુ છે એમાંથી પણ મળે છે અને દરિયાઈ ખોરાક એમાંથી પણ, કેમ કે દરિયો જે છે એની અંદર ખારાશવાળું પાણી આવેલું છે અને જે ક્ષાર જામી જાય છે એમાંથી આપણે મીઠું, એમાં પાણી જે હોય છે એના દરિયા કિનારે આપણે મીઠું પકવવાનો ઉદ્યોગ જે હોય છે એ હોય છે। હવે એ દરિયામાં રહેલો ક્ષાર જે છે એમાં પણ આયોડીન સમાયેલું છે, એટલે દરિયાઈ ખોરાક જે છે એમાં પણ એનો સમાવેશ થાય છે, એટલે એમાંથી પણ આપણને આયોડીન મળી રહે છે। હવે આયોડીન આપણે જોયું, હવે આપણે બીજું જોશું તો કે ફોસ્ફરસ। હવે જે ફોસ્ફરસ છે એ પણ એક પ્રકારનો ખનિજ ક્ષાર છે। હવે એ આપણને કઈ રીતે ઉપયોગ છે તો એ જોઈએ તો કે ફોસ્ફરસ આપણા શરીરના દાંત અને હાડકાના બંધારણમાં જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, તમારું જે દાંત જે છે અને હાડકાઓ છે એનું બંધારણ, એ હાડકા અને દાંત એનું જે રચના છે બનવાની, એનું એક બંધારણ છે, એમાં એ ફોસ્ફરસ ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, જો આપણે ફોસ્ફરસ યુક્ત ખોરાક ના લઈએ તો આપણી હાડકા અને દાંતની ગોઠવણ યોગ્ય રીતે થઈ શકતી નથી। ઘણા બધા લોકો છે જેને ગમણિયા દાંત હોય છે, જેને હાડકાઓ મજબૂત નથી હોતા, બહુ પોલા અને એવા હોય છે, કંઈક વાત
છે. દૂધ, કેળા, મરચાં, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણને ફોસ્ફરસ મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે છે આયર્ન. આયર્ન એટલે એક પ્રકારનો લોહ તત્વ જે આપણા શરીરમાં ખૂબ જ મહત્વનું છે. હવે જે લોહ તત્વ છે એ જે હિમોગ્લોબિન છે, એટલે કે તમે સામાન્ય જોયું હશે ટીવીમાં અથવા મોબાઈલમાં કે આપણી જે અંદર નસો હોય છે શરીરની અંદર, એમાં દર એક સેકન્ડે લોહીનું વહન થાય છે. એ લોહીનું વહન થતું હોય એમાં ગોળ ગોળ રેડ કલરના ગોળી જેવી રચના હોય છે. જે ગોળી જેવી રચના હોય છે એને શું કહેવાય છે? કે હિમોગ્લોબિન કહેવામાં આવે છે. હવે એ જે હિમોગ્લોબિન બનવાનું જે ઘટના છે એટલે કે બને છે, એના માટે શું જરૂરી છે બનાવવા માટે? તો કે આયર્ન એટલે કે લોહ તત્વ ખૂબ જ મહત્વનું છે. એટલે આપણે લોહ તત્વ વાળો એટલે કે આયર્ન વાળો ખોરાક ખાવો એ પણ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ કયા ખોરાકમાંથી આપણને મળે છે એ આપણે જોઈએ. તો કે માંસ છે, સૂકો મેવો છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, ગોળ છે, વગેરેમાંથી આપણને આયર્ન એટલે કે લોહ તત્વ મળી રહે છે. જે એપલ ખાઈએ છીએ એમાંથી પણ આપણે લોહ તત્વ મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ ત્રણ જોયા આપણે ખનિજ ક્ષારો. હવે જોઈશું ચોથો ખનિજ ક્ષાર, તો એ છે કેલ્શિયમ. જે કેલ્શિયમ છે એનું શું કામ છે? તો કે દાંત અને હાડકાના બંધારણ. કેલ્શિયમ જે છે દાંત અને હાડકાના બંધારણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એક તો કેલ્શિયમ અને બીજું આપણે જોયું હતું ફોસ્ફરસ. બંનેનો જે મહત્વનો ભાગ છે એ શું કરે છે? તો કે દાંત અને હાડકા જે છે ને બંધારણમાં મહત્વનો પોતાનો ભાગ આપે છે. પછી છે રુધિર ગંઠાવાની ક્રિયામાં તેમજ ચેતા દ્વારા સંવેદના વહનની ક્રિયામાં જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારું રુધિર ગંઠાઈ જાય છે, બહુ જાડું થઈ જાય છે. હવે એ ક્રિયામાં તેમજ ચેતા દ્વારા સંવેદના વહનની ક્રિયામાં, એટલે કે તમને ધારો કે હાથ પર કોઈ મચ્છરે બટકું ભર્યું, તમને કઈ રીતે ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે મચ્છરે બટકું ભર્યું? તો તમને જેવું એક મચ્છર બટકું ભરીને જશે તરત તમને તમારી ઇન્દ્રિયો એટલે કે આપણી જે ચામડી છે એની ઇન્દ્રિયો છે એના દ્વારા આપણને જે ચેતાકોષ છે એના દ્વારા આપણને મગજ સુધી સંદેશો પહોંચી જશે કે મને હાથે કંઈક કોઈકે બટકું ભર્યું એટલે મને કંઈક દુખાવો થયો. હવે આના માટે પણ આ ક્રિયા માટે પણ કેલ્શિયમ ખૂબ જ મહત્વનું છે. હવે કેલ્શિયમ છે એ કયા કયા ખાદ્ય પદાર્થોમાંથી મળે છે? તો એ કેલ્શિયમ છે એ દૂધ છે, ઈંડા છે, લીલા પાંદડાવાળા શાકભાજી છે, છાશ છે, દહીં છે વગેરેમાંથી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે છે ખનિજ ક્ષારો, આ પૈકી ઘણા બધા છે ખનિજ ક્ષારો, જેવા કે આપણે જોઈએ તો કેલ્શિયમ જોયું, આયર્ન જોયું, પછી આપણે સલ્ફર છે, પોટેશિયમ છે, સોડિયમ છે, મેગ્નેશિયમ છે. આ બધા અલગ અલગ પ્રકારના ખનિજ ક્ષારો જે છે એ આપણા જે સ્વાસ્થ્ય છે એના માટે ખૂબ જ જરૂરી છે કે આપણા જીવનમાં આપણે એનો ઉપયોગ કરવો એ પણ ખૂબ જ જરૂરી છે. કોપર એ પણ એક ખનિજ ક્ષાર છે જે ખૂબ જ આપણા શરીર માટે ઉપયોગી છે. મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાં 1 થી વધુ પોષક દ્રવ્યો હોય છે. આપણે જે ખાવામાં ખોરાક લઈએ છીએ એમાં 1 થી વધારે પોષક દ્રવ્યો હોય છે. દરેકમાં એક પોષક દ્રવ્ય હોય એ કઈ જરૂરી નથી. તો પણ જે આપણે ખાદ્ય સામગ્રી લઈએ છીએ તેની માત્રા બીજા પોષક દ્રવ્યની માત્રાથી વધારે હોય છે. જે આપણે ખોરાકમાં લઈએ છીએ એ એક ખોરાકમાં જે નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા હોય છે એના કરતાં બીજા પોષક દ્રવ્યની માત્રા એમાં વધારે હોય છે. ધારો કે હું અત્યારે લઈ રહી છું લીલા પાંદડા
છે, એટલે એમ કે છે કે આપણે એક ખોરાક લઈએ છીએ એમાં ફક્ત એક જ ખનિજ ક્ષાર તો આવેલું જ છે, પણ એ પૈકી પણ ઘણા બધા ખનિજ ક્ષારો આવેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ ચોખા, તો ચોખામાં કાર્બોદિતની માત્રા ખૂબ જ છે, જેમાં પોષક દ્રવ્ય બીજા છે એના કરતાં કાર્બોદિતની માત્રા ખૂબ જ છે ચોખામાં, એટલે એને આપણે પોષક દ્રવ્યો જે છે એમાં આપણે એને શું કહીએ છીએ તો કે ચોખાને કાર્બોદિતનો સમૂહ કહી શકીએ છીએ. હવે આ પોષક દ્રવ્યો ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા હોય છે. આ બધા પોષક દ્રવ્યો છે આ પૈકી આપણને પાણી અને પાચક રેસાની પણ આવશ્યકતા હોય છે. હવે આપણે જોઈશું વૃક્ષાંશ. વૃક્ષાંશ એટલે કે પાચક રેસા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું કે વૃક્ષાંશ એટલે આપણને બીજામાં કહીએ તો પાચક રેસા. વિદ્યાર્થી મિત્રો આપણને શેમાંથી મળે છે પાચક રેસા? તો વનસ્પતિના ઉત્પાદનમાંથી મળે છે, એટલે કે જે આપણે વનસ્પતિ દ્વારા જે આપણે ફળ મળે છે અથવા ખોરાક મળે છે એ આપણે ખાઈએ છીએ એમાંથી આપણને પાચક રેસા મળી રહે છે. હવે કયા કયા અનાજ કે કઠોળ શેમાંથી આપણને મળે છે આપણે જોઈએ તો કે અનાજ છે, દાળ છે, તાજા ફળો છે, શાકભાજી છે, આ વગેરેમાંથી મળે છે. તમને ખ્યાલ હોય તો તમે જ્યારે કેરી ખાવ છો ત્યારે એના ગોટલા ફરતે ફરતે રૂછડા જેવી રચના હોય છે. એ રૂછડા જેવી રચના એટલે કે પાચક રેસા. એ રેસા આપણા શરીરની અંદર જાય છે અને આપણને શું કામ કરે છે એ આપણે જોઈએ તો કે આપણા શરીરને પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી. પાચક રેસા આપણા શરીરને પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી યાદ રાખજો કે જે પાચક રેસાઓ છે એટલે કે વૃક્ષાંશ છે એ આપણા શરીરને પોષક દ્રવ્યો પ્રદાન કરતા નથી, પરંતુ એ આપણી જે કોઈ અંદર શરીરની અંદર ક્રિયા થાય છે એમાંથી જે અપાચક ખોરાક રહે છે એને શરીરની અંદરથી બહાર કાઢવામાં મદદ કરે છે. જે પાચક રેસાઓ હોય છે એ આપણી શરીરની અંદર જે ક્રિયા થાય છે એમાંથી જે કોઈ અપાચક ખોરાક જે હોય છે એને શરીરની અંદરથી બહાર લાવવા માટે મદદ કરે છે. હવે આજે વૃક્ષાંશ જોયું આપણે એ આપણને શું કરે છે તો કે તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે. તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચક ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે, મેં કહ્યું તેમ. હવે આપણે જોઈશું પાણી. તો કે પાણી શું કામ કરે છે તો કે પાણી જે છે એ આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કરે છે. આપણે જે કંઈ ખાઈએ છીએ એમાં જે કોઈ પાણી રહેશે એ પાણી જે છે એ શરીરમાં રહેલા પોષક દ્રવ્યો જે છે એને શોષવામાં મદદ કરે છે, જેથી તે આપણા શરીરને પૂરા પડી રહે. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણે જે કોઈ ખાવા પ્રવાહી લઈએ છીએ અથવા તો આપણે શાક બનાવીએ તો શાકમાં બી પાણી લઈએ છીએ, તેના દ્વારા પણ આપણને શરીરની અંદર પાણી મળે છે. પછી કોઈ દૂધ છે, ચા છે, છાશ છે, આ વગેરેમાંથી આપણને પાણી મળી રહે છે. વિદ્યાર્થી મિત્રો હવે એના માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે, જેમાં આપણે લીંબુ અથવા તો ટામેટું લેવાનું છે. હવે લીંબુ અથવા ટામેટું લઈ એને ચપ્પા વડે નાના ટુકડામાં કાપવાનું છે. હવે એ નાના ટુકડામાં વિભાજિત કરીશું તો આપણને ખ્યાલ આવશે કે શું એ વિભાજિત કરતા આપણા જે હાથ છે એ સહેજ પણ પલળે છે કે પાણીવાળા કે ભીના થાય છે એવું આપણે જોવાનું છે. તો જ્યારે આપણે ટમેટા જે હોય છે એના નાના ટુકડામાં વિભાજન કરીએ છીએ ત્યારે આપણા હાથ જે હોય છે એ સૂકા નથી રહેતા પણ
ભીના થઈ જાય છે. કેમ? તો કે ટામેટામાં રસ આવેલો છે. હવે એ ટામેટામાં પણ આપણને એવું જણાય છે કે ટામેટામાં પણ પ્રવાહી એટલે કે પાણીનો ભાગ પણ આવેલો છે. એ જ રીતે લીંબુમાં પણ પાણીનો ભાગ આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આમ પાણી એ પણ આપણા ખોરાકમાં ખૂબ જ આવશ્યક છે. હવે આપણે જોઈશું તો સમતોલ આહાર. વિદ્યાર્થી મિત્રો, સમતોલ આહાર કોને કહેવાય? તો આપણે જે કંઈ ખોરાકમાં લઈએ છીએ, ખોરાકમાં જે પણ ખાઈએ છીએ તેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે. જે કંઈ ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે એને આપણે સમતોલ આહાર કહી શકાય. જેનાથી આપણને કોઈ પણ પ્રકારના ખામી કે રોગ થવાની શક્યતા સહેજ પણ ન રહે એને આપણે સમતોલ આહાર કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સમતોલ આહાર કયા કયા છે. આપણે જોઈશું તો કે સમતોલ આહાર આપણે જોઈએ તો કે દૂધમાં વિટામિન સી જે છે એના સિવાયના ખોરાકના મોટા ભાગના પોષક દ્રવ્યો આવેલા હોય છે. એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો કે દૂધમાં વિટામિન સી સિવાયના અનેક પોષક દ્રવ્યો આવેલા છે. ફક્ત વિટામિન સી જ આવેલો નથી. એટલે આપણે દૂધને આપણે સમતોલ આહાર કહી શકીએ છીએ. હવે એ જ રીતે કઠોળ છે, મગફળી છે, સોયાબીન છે, અંકુરિત બીજ છે, એ પણ આપણે સમતોલ આહાર કરી શકીએ છીએ. હવે એ જ રીતે આથોણાવાળો ખોરાક. આથોણાવાળો ખોરાક એટલે કે આપણે ઢોકળા છે, ઈડલી છે, ઢોસા છે કે જેને આથો લાવીને બનાવવામાં આવે છે એ પણ સમતોલ આહાર કહી શકાય છે. એ જ રીતે કેળા છે, પાલક છે, દાળિયા છે, ગોળ છે, શાકભાજી અને આ પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમતોલ આહાર કહી શકીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ઘણા બધા આહાર આપણે લઈએ છીએ એમાં આપણે આહારમાં ઘણા બધા ફળો લઈએ છીએ. ધારો કે તો એની આપણે છાલ ઉતારી દઈએ. છાલ ઉતારી લઈએ છીએ તો એમાં રહેલા ઘણા બધા પોષક દ્રવ્યો જે હોય છે, વિટામિન્સ હોય, નાશ પામે છે. પછી આપણને પૂરતા પોષક દ્રવ્યો મળી શકતા નથી. એવી જ રીતે ઘણા બધા આપણે શાકભાજી લઈએ છીએ તો એને પણ આપણે કાં તો બહુ બફાવા દઈએ, કાં તો બહુ પાણી નાખી દઈએ અને કટકા કરીને એમાં પાણી નાખીએ તો એ બધા જે પોષક દ્રવ્યો હશે એ નાશ પામે છે. પછી જે દાળ હોય છે આપણે એને બનાવતા પહેલા કે બાફતા પહેલા આપણે એને વારંવાર પાણીથી ધોવી છીએ. તો એવું કરવાથી પણ એમાં રહેલા જે પોષક દ્રવ્યો હોય છે એ પણ નાશ પામે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે આ પોષક દ્રવ્યો છે, વિટામિન છે, ખનિજ છે, એ બધું એમાં રહે એના માટે આપણે ધ્યાનથી એને એકવાર કે 2 વાર ધોવા જોઈએ, વારંવાર ધોવા જોઈએ નહીં. અને ફળો અને શાકભાજી છે એને છાલ ઉતારીને ખાવા જોઈએ નહીં. હવે આપણે જોઈશું તો એક છોકરો છે એણે એવું વિચાર્યું કે જે કાર્બોદિત યુક્ત ખોરાક છે એમાંથી જેટલી આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે, એના કરતાં ચરબીયુક્ત ખોરાક જે છે એમાં આપણને અનેક ગણી શક્તિ એટલે કે ઉર્જા મળે છે. તો એણે એવું નક્કી કર્યું કે કાર્બોદિત યુક્ત ખોરાક ખાવાને બદલે એને ફક્ત ને ફક્ત ચરબીયુક્ત ખોરાક ખાવાનું નક્કી કર્યું. પરિણામે એને શું થયું તો કે મેદસ્વીતાનો શિકાર બન્યો. કેમ કે જે કાર્બોદિત યુક્ત ખોરાક છે એના કરતાં ચરબીયુક્ત ખોરાક લેવાથી ફક્ત ને ફક્ત આપણે મેદસ્વીતાનો શિકાર બનીએ છીએ. પછી જે આપણને લાંબા સમયે ખૂબ જ હાનિ પહોંચાડે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું કે ફક્ત ચરબીયુક્ત ખોરાક ન લેતા
કાર્બોદિતયુક્ત ખોરાક, પ્રોટીનયુક્ત ખોરાક અને ચરબીયુક્ત ખોરાક ત્રણેય સમાન પ્રમાણમાં લેવા જોઈએ. હવે આપણે જોઈશું ત્રુટિજન્ય રોગો. વિદ્યાર્થી મિત્રો, ત્રુટિજન્ય રોગો કોને કહેવાય? તો કે વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ એટલે કે ઉણપ હોય છે. જો આ ઉણપ લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિનો ભોગ બને છે. એ રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે અને એને શું કહીશું? ત્રુટિજન્ય રોગો. વિદ્યાર્થી મિત્રો, તમે ખાવામાં જે કંઈ પોષક દ્રવ્યવાળો ખોરાક લો છો એમાં તમે ધારો કે કાર્બોદિતયુક્ત ખોરાક ન લેતા હોય અથવા તો પ્રોટીનયુક્ત ખોરાક ન લેતા હોય તો તમે એક દિવસનો લો, 2 દિવસનો લો, એવી રીતના નિરંતર લાંબો સમય સુધી એ લ્યો જ નહીં. અને તો તમને શું થશે? એ વિટામિનની તમારા શરીરની અંદર ખામી સર્જાશે, ઉણપ સર્જાશે. હવે એ વિટામિનની ખામી સર્જાય એના લીધે તમારા શરીરની અંદર ઘણા બધા રોગો ઉત્પન્ન થશે, જેને આપણે ત્રુટિજન્ય રોગો કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જો કોઈ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ રહી તો તેની વૃદ્ધિ કંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફીકો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થઈ શકે છે. જો પર્યાપ્ત માત્રામાં પ્રોટીન ન લઈ રહી હોય કોઈ વ્યક્તિ તો તેને કેવા પ્રકારના રોગો થાય? તો કે કુંઠિત થવી, તેની વૃદ્ધિ એટલે કે તેનો વિકાસ અટકી જવો, એની જે શરીરની જે કોઈ અંગની જે ક્રિયા છે એ ત્યાં અટકી જાય છે, એની હાઈટ બહુ વધતી નથી, હાથ પગ નાના રહે છે, એવી રીતના એની જે વૃદ્ધિ છે એ અટકી જાય છે અને ચહેરો ફૂલી જાય છે, વાળનો રંગ પણ ફીકો પડવા માંડે છે અને ત્વચાના રોગો થાય છે અને ઝાડા જેવા રોગો થાય છે. હવે જો કોઈ વ્યક્તિ પ્રોટીન અથવા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણ અટકી જાય છે. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી પાતળી થઈ જાય છે. તે એટલી દુબળી થઈ જશે કે તે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. હવે આપણે ખાલી એક પ્રોટીનની વાત કરી હતી, હવે આપણે પ્રોટીન અને કાર્બોદિત બંનેની વાત કરવાની. પ્રોટીન અને કાર્બોદિત બંને પર્યાપ્ત માત્રામાં જો આપણે આહારમાં ન લઈ રહ્યા હોય તો આપણે શું થશે? તો કે આપણે એકદમ દુબળા પાતળા થઈ જશે અને આપણા અંગ એટલા બધા દુબળા પાતળા થઈ જશે કે આપણે સરખી રીતે ચાલી પણ નહીં શકીએ. પછી એની જે વૃદ્ધિ છે એ પણ સંપૂર્ણપણે અટકી જશે. વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે. તેમાંથી કેટલાક કોષ્ટક 2.3 માં દર્શાવેલા છે. આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, જે વિટામિનો છે, ખનિજ ક્ષારો છે, પાણી છે, આ બધું પણ આપણા ખોરાકમાં ખૂબ જ જરૂરી છે. જો આ પર્યાપ્ત માત્રામાં ન લેવામાં આવે તો આપણને અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે ઘણા બધા વિટામિન્સોને કારણે પણ રોગો થઈ શકે છે. હવે આપણે જોઈએ કોષ્ટક જે છે પાઠ્યપુસ્તકમાં, એમાં ઘણા બધા વિટામિન્સો આપેલા છે અને એના ત્રુટિજન્ય રોગો એટલે કે વિકૃતિઓ આપેલી છે અને એના ચિહ્નો એટલે કે એનાથી કયા કયા રોગો થઈ શકે છે. ધ્યાનપૂર્વક સમજો વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે વિટામિન એ. વિટામિન એ જે છે એ આપણે પર્યાપ્ત માત્રામાં ન લઈએ ખોરાક દ્વારા તો શું થઈ શકે? મેં તમને જણાવ્યું છે કે વિટામિન એ જે છે એના સ્ત્રોતો એટલે કે કયા ખોરાક એટલે કે કયું ખોરાકમાં કઈ ચીજ લેવાથી આપણને વિટામિન એ ની પૂર્તિ થઈ શકે છે. હવે જો એ ખોરાક આપણે નહીં લઈએ તો આપણને કઈ કયા રોગો થઈ શકે? તો કે દ્રષ્ટિહીનતા એટલે કે રતાંધળાપણું, રાતે ન દેખાય અને દિવસે દેખાય એવી પરિસ્થિતિ વિટામિન એ ના ખામીને લીધે થઈ શકે છે. અને તેની ચિહ્નો કે નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું,
જેને આવા લક્ષણો છે એને કદાચ વિટામિન એ ની ખામી હોઈ શકે. હવે વિટામિન બી. હવે વિટામિન બી જે છે એના તત્વજન્ય રોગો કયા છે? તો કે બેરી. હવે આના ચિહ્નો એટલે કે આના લક્ષણો શું? તો કે નબળા સ્નાયુઓ થઈ જવા અથવા તો કામ કરવા માટે ઓછી શક્તિ હોવી, આ એના લક્ષણો છે. હવે આપણે જોઈશું વિટામિન સી. તો એના જે ત્રુટિ છે એના કારણે આપણને સ્કર્વી નામનો રોગ થાય છે. હવે આના લક્ષણો છે કે પેડામાંથી લોહી નીકળવું અને ઘામાં રૂષ આવવા માટે વધુ સમય લાગે. તો આપણને ખબર પડે કે આપણને આ પ્રકારનો રોગ થયો છે, જેને કારણે આપણને વિટામિન સી ના ખોરાક લેવા જોઈએ. હવે આપણે વિટામિન ડી જે છે એને ન લઈએ, વિટામિન ડી યુક્ત ખોરાક, તો કયો રોગ થાય? તો કે સુક્તાન, રિકેટ્સ જે છે એના લક્ષણો હાડકાઓનું નાજુક બનીને વળી જવું. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે ઘણા બધા નાના છોકરાઓના પગ જે છે એ વળેલા હશે, તો એને પણ આ વિટામિન ડી ની ખામી હોઈ શકે છે. એટલે તેને નાના છોકરા હોય છે એને તમે જોતા હોય તો વહેલી સવારે જે તાજો તડકો હોય ત્યારે તેને તડકામાં સુવડાવે, જેથી એના અંગો મજબૂત બને. હવે કેલ્શિયમ જે છે એ ખોરાકમાં ન લઈએ તો એના જે ત્રુટિજન્ય રોગો છે એ હાડકા અને દાંતનો કોહવાટ થઈ જાય છે. અને એના લક્ષણો તો કે નબળા હાડકા થવા અને દાંતમાં સડો થઈ જવો. પછી છે આયોડિન. આયોડિન પર્યાપ્ત માત્રામાં ન લઈએ તો કે ગોઈટર એટલે કે ગલગંઠ નામનો રોગ થાય છે. હવે એનાથી આપણને ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી. ઘણા બધા વ્યક્તિઓને આપણે જોયું હશે કે ગળામાં આવેલી ગ્રંથિ ફૂલી જાય છે, અને બાળકોમાં આવા લક્ષણો નથી જોવા મળતા, પણ એને માનસિક રીતે મંદતા જોવા મળે છે એમાં. હવે આયર્ન છે એટલે કે લોહ તત્વ. હવે એના જે ત્રુટિજન્ય રોગો છે એમાં પાંડુ રોગ એટલે કે એનિમિયા, એમાં ખૂબ જ આપણને નબળાઈ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એમાં આપણે ત્રુટિજન્ય રોગો જોયા, સમતોલ આહાર, પછી અનેક વિટામિનો છે, ખનિજ ક્ષારો છે અને એના સ્ત્રોતો છે, આ બધા વિશે આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અલગ અલગ પ્રકારના ખનિજ ક્ષારો અને અલગ અલગ પ્રકારના જે પણ હતા એ આયોડિન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે અને કેલ્શિયમ છે અને પાણી વિશે આપણે જોયું, અને રેસા એટલે કે વૃક્ષાંશ વિશે જોયું. હવે આપણે જે આ પરીક્ષણ કર્યા એમાં કાર્બોદિત છે એટલે કે સ્ટાર્ચનું પરીક્ષણ કરવાનું હોય એમાં આપણે વિદ્યુત પદાર્થ એટલે કે આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 10 પર આપેલું છે એક કોષ્ટક, એમાં ખાદ્ય સામગ્રી તરીકે તમે કાચા બટાકા લઈ શકો છો, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું નાળિયેર છે, ચણા લોટ છે, રાંધેલી દાળ છે, કોઈ પણ શાકભાજી ટુકડો છે, કોઈ પણ ફળનો ટુકડો છે અથવા બાફેલો રીંગણું છે અને સફેદ ભાત. આવું ગમે તે ચીજ વસ્તુ જે મેં કોષ્ટકમાં દર્શાવી છે એ પ્રકારે તમે ઘરમાં તમને મળી રહે લઈ શકો છો. એ લીધેલ પદાર્થ. હવે એમાં આપણે જે આયોડિન જે છે એને આપણે બંધ કર્યું છે. જે આયોડિન જે આપણને લેબમાં મળી રહે છે એમાં આપણે 10 ટીપા પાણી નાખવાનું, અડધો ભાગનું પાણી નાખવાનું અને એમાં 2-3 ટીપા આયોડિન નાખવાના. એટલે આપણે એને સ્ટ્રોંગ જે હશે સાંદ્ર જે છે આયોડિન એને મંદ કર્યું. હવે મંદ સ્વરૂપનું આયોડિન જે છે એના 2-3 ટીપા એ જે છે આપણે ચીજ લીધી છે એના પર નાખવાના. ધારો કે બટેકું લીધું તો બટેકા પર 2-3 ટીપા મૂકવાના. પછી થોડા સમય સુધી રાહ જોવાની, 5-10 મિનિટ. પછી તમે જોશો તો ભૂરો અથવા કાળો રંગ તમને એમાં જોવા મળશે. જો આપણે આવું કરીએ અને એમાં ભૂરો કાળો રંગ જોવા મળે તો આપણને ખબર પડશે કે એમાં સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતની હાજરી છે. જો આવો રંગ ન આવે અને કોઈ અલગ પ્રકારનો બ્લુ રંગ આવે એટલે કે ભૂરો રંગ, તો પણ એ આ હાજર છે. પણ બ્લુ નો આવે, કાળો નો આવે, પણ ગ્રીન છે એવો, રેડ છે એવો કલર આવે તો એમાં પણ ખબર પડી જાય છે કે એમાં કાર્બોદિતની હાજરી એટલે સ્ટાર્ચની હાજરી નથી. પછી છે આપણે પ્રોટીન માટેનું પરીક્ષણ અગાઉ જોયું હતું. એમાં આપણે
જો આમાં હાજર છે તો હા, હાજર નથી એટલે કે આપણે જોઈએ એવો રંગ ન મળે, જાંબલી રંગ ન મળે તો એમાં હાજર નથી એટલે કે ના લખી શકીશું. આ રીતે આપણે પ્રોટીનનું પરીક્ષણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે તમે ચરબી માટેનું પરીક્ષણ કરો તો તમે જે સિંગદાણા છે, કોઈ તેલ યુક્ત બીજ છે, સિંગદાણા છે એટલે કે મગફળી છે, સોયાબીનના બીજ છે, આ જે તેલીબિયાંવાળા જે બીજ છે એને આપણે પેપર ઉપર આ ઘસવાનું. ઘસવાથી આપણને ખબર પડશે કે અહીંયા કાળા રંગના થોડાક આમ ડાઘ જેવા જોવા મળશે અને કાગળ આપણે જોઈશું તો ચીકણો બની જશે. આ આપણે શું દર્શાવે છે તો કે આ ચરબીયુક્ત ખોરાક છે. હવે આના ઉપર આપણે જોશું અને આપણે કોઈ લાઈટ અથવા સૂર્યપ્રકાશની આપણે આરપાર આપણાને જોવાનો પ્રયત્ન કરશું તો આપણને ઝાંખું દેખાશે, ધૂંધળું દેખાશે. એનાથી આપણને જણાશે કે જ્યાં આપણે જે ચરબીનું પરીક્ષણ કરીએ છીએ એનાથી આપણને જે કાગળ જે છે એ અર્ધપારદર્શક બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે જો શક્ય હોય તો આ ત્રણેય પરીક્ષણ ઘરે કરવાના રહેશે અને આ કોષ્ટકમાં તમારે એના આન્સર લખવાના રહેશે. હવે છે હોમવર્ક. તો હોમવર્ક છે કે આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો. મેં અગાઉ તમને કીધું આ સેશનમાં તે મુજબ કે પાણી કઈ રીતે આપણને ઉપયોગી છે અને એ કયા કયા ખોરાકમાંથી આપણને મળે છે એ તમારે લખવાનું રહેશે. પછી છે આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તમને શું લાગે છે લેવા જોઈએ? કેમ? શા માટે? એ તમારે લખવાનું રહેશે. ખોરાક રાંધતી વખતે તેના પોષક દ્રવ્યો નાશ ન પામે તે માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? મેં કીધું કે જે ખોરાક છે એને જે છાલ હોય છે એમાં પોષક દ્રવ્યો ખનિજ ક્ષારો રહેલા હોય છે એટલે એને કઈ કઈ રીતે દાળ જે છે એને વધારે વારંવાર ધોવી ન જોઈએ. પછી જે શાકભાજી છે ને કટકા કરીને બહુ પાણી નાખીને ધોવા ન જોઈએ એ બધી કાળજી રાખવાની છે જે તમારે લખવાનું છે. પછી વ્યાખ્યા મેં તમને કીધી સમતોલ આહાર અને ગતિશીલ રોગો એની પણ લખવાની છે. આપણા આહારમાં જરૂરી અગત્યના ખનિજ ક્ષારોના નામ આપો. હવે આપણા આહારમાં અગત્યના ખનિજ ક્ષારો આપણે જોઈએ ફોસ્ફરસ, સલ્ફર, પછી કેલ્શિયમ, આયોડિન આ બધા આપણે ખનિજ ક્ષારો જે છે એ ખોરાકમાં લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્ક તમારી હોમવર્ક બુકમાં કરવાનું રહેશે ફરજિયાતપણે. થેન્ક યુ.